વાત કરીએ લખતરની. લખતર ગામના જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારના કામમાંથી ઉગમણા દરવાજાથી આથમણા દરવાજા સુધીના પેવર બ્લોક રોડનું માપ લેતા અમઈ તાલુકા પંચાયતના કેશીભાઈ ડેડાસણિયાના ઘરથી વચલી ફળી થઈને ખાળિયા તરફ પેવર બ્લોક રોડ બૂટ માતા શેરીથી પોસ્ટ ઓફિસ સુધીની અંડરગ્રાઉન્ડ ગટરના સંયોગિક પુરાવા ક્યારે લેવાશે? લખતર ગામના જાગૃત નાગરિક અને ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ગ્રામ પંચાયત સદસ્ય દ્વારા લખતર ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા આથમણા દરવાજાથી ઉગમણા દરવાજા સુધી કરવામાં આવેલ પેવર બ્લોક રોડમાં લુહાર ચોકથી પ્રજાપતિના મઢ સુધી કરવામાં આવેલ રોડમાં ભ્રષ્ટાચાર કરાયાની સાથે કેશીભાઈ ડેડાસણિયાના ઘરથી વચલી ફળિયા થઈ ખાળિયા તરફ પેવર બ્લોક રોડ બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લીધા હોવાના આક્ષેપ સાથે બૂટ માતાના મંદિરથી પોસ્ટ ઓફિસ સુધીની ગટર સુધી બનાવેલ અંડરગ્રાઉન્ડ ગટર બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લીધાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ અંગે અનેકવાર રજૂઆત કરાયા પછી સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના આદેશ કરાયા છતાં 4 મહિના સુધી તપાસ કરવામાં આવી નહીં. આથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 2/1/2024ના રોજ તપાસ કરવા કડક શબ્દોમાં પત્ર લખાયો. તપાસ કરાઈ ન હતી. આથી મીડિયા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી પાસે જાણકારી કે તેમના દ્વારા તપાસ કરવા આદેશ કરાયો હોવાની જાણકારી મળી હતી. આ બાબત મીડિયામાં આવતા લખતર તાલુકા પંચાયત તંત્ર સફાળું જાગ્યું અને જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે તેમને સાથે રાખી હાલ આથમણા દરવાજાથી ઉગમણા દરવાજા સુધીના પેવર બ્લોક રોડની તપાસ અર્થે માપણી શરૂ કરાઈ છે. ફક્ત મણિલાલ પ્રજાપતિની દુકાનથી ઉગમણા દરવાજા સુધી પેવર બ્લોકનું કામ દેખાડી 8 વાઉચર ઓનલાઈન ચડાવી રૂપિયા 9,83,950 ઉપાડી લીધા. મણિલાલ પ્રજાપતિની દુકાનથી ઉગમણા દરવાજા વચ્ચે લુહાર ચોક આવે છે. તેમ છતાં લુહાર ચોકથી પ્રજાપતિના મઠ સુધી પેવર બ્લોક રૂપિયા 5 લાખનું કામ દેખાડી કમ્પ્લીમેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. અરજદારની રજૂઆત મુજબ ભ્રષ્ટાચાર બહાર આવે છે કે પછી જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે તેમની સાથે રાખી તપાસમાં પીંડલું વાળી દેવામાં આવે છે.